સદાના માટે કહીશ, ચિંતા ના કરતા. આ અમૃતની મેરડી હજુ બેઠી છે. માં માં હું બેઠી છું. હું થોડી મરી ગઈ છું. મને કોઈ થોડી ભંડારી દીધી છે. મને કોઈ થોડી નાખી આવ્યું છે. તમારી એક પુકાર ઉપર 4 કામ ના કર્યાલું તો અમૃતની મેરડી ના કહેતા. એક પુકાર ઉપર 4 અરજી પૂરી ના કરું તો મારું નામ મેલડી નહીં. કોઈની વાહ નહીં જોતી, કોઈની હારી વાત નથી કરતી. એ મારી વસ્તી આ કર્યું, આજે સવારથી સાંજ સુધી મારી વસ્તીએ ખવડાયું ના, મેં મેરડીએ ખવડાયું છે. મેં મેરડીએ મારા સંતાનોને ખવડાયું છે. માં હોય ને એ જ ધવડાવ, માસી ધવડાવા આવતી નથી માં. એટલે હું તમારી જનેતા, તમે મારું સંતાન છો. કોઈ વાવાની વાત નથી, કોઈની તારીફ કરવી નથી, કોઈની હારી વાત કરવી નથી. બસ જે કોઈ આવતા હોય ને એ થોડો થોડો સહકાર આલજો. કેવો સહકાર? કે કહેવામાં આવે ને એટલું કરજો. આ કોઈ તમારું સારું નહીં કરે, માસ્તર તમારું સારું નહીં કરે, પટેલ નહીં કરે. અહીંયા તમે કોઈને મળશો જ નહીં, કોઈને મળવાનું રાખશો નહીં. જ્યારે તમારો સમય થશે ને એટલે ખૂણામાં બેઠી હશે ને પરિવાર લઈને એને બોલાવીશું, મેલડીશું. એટલે કોઈની ભલામણ ચાલતી નથી માં. મારી ઈચ્છા, અહીંયા કોઈક સેવક સેવા હાલતો હોય ને મને પૂછે ને તોય હું જવાબ આપતી નથી. કેમ નહીં આપતી? એનો સમય જ નથી આવ્યો. એનો ઉતાવળ છે. માતાજીની પાસે ક્યારે જવું પૂછી લઉં, ક્યારે જવું પૂછી લઉં, ક્યારે જવું પૂછી લઉં. અરે ગાડા, હું તારીને તું મારો છે.